પાલિકાની મળેલી સામાન્ય સભામાં વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂરનો મામલો ફરી એકવાર ઉછળ્યો હતો અને દબાણોના કારણે પૂર આવ્યું હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે સત્તા પક્ષ સાથે વાદ વિવાદ પણ વકર્યો હતો। પાલિકાની સામાન્ય સભામાં દબાણના કારણે પૂરનો મુદ્દો ઉછળ્યો હતો। પાલિકાની સામાન્ય સભામાં ખાસ કરીને પૂર દબાણના કારણે આવ્યું હોવાનું સૂર વિપક્ષ દ્વારા પૂરવામાં આવ્યો હતો। ત્યારે સામે છેડે સત્તા પક્ષ તરફથી પૂર્વ મેયર અને ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા સભામાં નકશા બતાવી દબાણો મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાના બંગલાના દબાણ તોડવા મુદ્દે તેઓએ સભામાં સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસના દબાણો સામે સવાલો ઉઠાવ્યા હતા। સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે આ હોય, અમે તો કહીએ છીએ કે બુકી કાં હતી ત્યાં, અને તમે કહો તો નથી, તો જૂનો રસ્તો કાઢો, 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં, અને હોય તો તોડી નાખો બધાના। અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો, અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ન આવે, શહેરની અંદર પાણી ના ભરાય, અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, એવી પરિસ્થિતિનો ફરી સર્જન ના થાય એ વાત છે। ભાજપના ધારાસભ્ય કોંગ્રેસે ભૂખીદાસ નકશામાંથી નીકળેલી સ્થિતિમાંથી અને ભૂખીદાસના ત્યાં સારી લોટ આગળ ગેરકાયદેસર કોંગ્રેસના સભાસદો ચેકિંગ કરવા ગયા હતા, એ કરવા ગયા હતા કે અધિકારીઓએ કર્યું છે? અને તમારી સરકાર છે, પારદર્શકતાની વાત કરો છો, મક્કમવાળી સરકાર છે, તો જે અધિકારીઓ કર્યું એને સસ્પેન્ડ કરો, જેલ ભેગો કરો, શહેરના હિતમાં જે કરવું હોય કરો, બિલ્ડિંગો બન્યો તો તોડો, ઝોન ચેન્જ કર્યો તો એને સસ્પેન્ડ કરો, પણ તમે ખાલી આક્ષેપબાજી ના કરો ભાઈ। તમે આક્ષેપબાજી કરીને આ શહેરનો સત્યાનાશ કરી દીધો છે। એક નગરજન બોલે છે કે સત્યાનાશ વાળી દીધું શહેરનું। જે રીતે પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર 2 ઓટલા બાંધવામાં આવ્યા હતા, અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા। મારા અને કમિશનર શ્રી સાથે મિટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહે જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે, પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી 10 મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ, મારી પાસે નામ એક્ઝેક્ટ નથી, પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે, એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો 2 માળનો બંગલો બનાવી દીધો હતો। જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં 2018માં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી, કોર્ટમાં કેસો થયા હતા, કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં, આમ છતાં ત્યાં 2 માળનો બંગલો પાછળથી એમને ઊભો કરી દીધો। આ બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો, જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે, એ ટોટલ ઇલીગલ છે। કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક હરફ ઉચ્ચારી નથી। આ કોંગ્રેસની નિયત દેખાડો છે, અને અમારી નિયત એકદમ સાફ છે। જે કોઈ દબાણ એ વિશ્વામિત્રીમાં હોય કે બીજી કોઈ પણ જગ્યા પર હોય, એની સામે 0 ટોલરન્સની નીતિ લઈને અમે આ તમામ દબાણો દૂર કરવાના છે। કોંગ્રેસનું એવું કહેવું છે કે જો તમારી